વડોદરા રેલવે કોલોની ક્રિકેટ મેદાનની દુર્ઘટના. લાઇટના હાઈ માસ્ટ કેજનું ચાલી રહ્યું હતું મેન્ટેનન્સ દરમિયાન લાઇટનો હાઈ માસ્ટ કેજ પડતા કર્મચારી ચીરાઈ ગયો. રેલવે કોલોની ક્રિકેટ મેદાનની લાઇટના હાઈ માસ્ટનું મેન્ટેનન્સ ચાલી રહ્યું હતું. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં સ્થળ પર દોડી આવી ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢ્યો. સર, અમને કંટ્રોલ રૂમથી કોલ હતો કે પ્રતાપનગર રેલવે કોલોની પાસે ક્રિકેટનું મેદાન છે, ત્યાં લાઇટના થાંભલા પર બોડી લટકે છે. એ પ્રાથમિક માહિતીમાં કોલ એવો હતો. પણ જ્યારે ઘટના સ્થળે અમે આવ્યા અને જોયું તો ક્રિકેટ ગ્રાઉન્ડની ચારો તરફ જે લાઇટનું સેટઅપ હોય છે, જે થાંભલા ઉપર લાઇટો એ લોકોએ લગાવેલી હોય છે, એ કેબલથી મૂવ કરતી હોય ઉપર નીચે, અને એ સડનલી એ વ્યક્તિ કામ કરતો હશે નીચે અને લાઇટ ઉપરથી લાઇટનું ટોટલી સેટઅપ એના ઉપર પડેલું છે, જેથી ટોટલી બોડી ડેમેજ છે ટોટલ. કેટલા વાગે સર કોલ આવ્યો હતો અને વ્યક્તિ ક્યાંનો છે એવું કંઈક પ્રાથમિક તપાસ? વ્યક્તિ ક્યાંનો છે એ તો ખબર નહીં સર. અમને ખાલી પ્રાથમિક માહિતી એટલી છે કે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે અને કોલ અમને લગભગ 7 થી 7:30ની વચ્ચે મળેલો છે. સર, ડેડ બોડી કાઢવામાં કંઈક ટાઈમ લાગ્યો? અને સર, ડેડ બોડી કાઢવામાં અમને પહેલાં એવું હતું કે લાઇટનું સેટઅપને નુકસાન ના થાય એ રીતને અમે પ્રયાસ કર્યો હતો, પણ એ પ્રયાસ નિષ્ફળ જતાં અમે હાઇડ્રોલિક કટરનો ઉપયોગ કરીને ટોટલી બાજુથી ચારો તરફ એંગલના કટ મારેલા છે. કટ મારીને બોડી બહાર કાઢેલી છે અમે.